મહારાજ જનકને એક દીકરી છે, કથા બહુ જાણીતી છે. રાવણે બધાય પાસે કર ઉઘરાવ્યો. ઋષિ મુનિઓને કે તમે ટેક્સ આપો. ઋષિ મુનિઓ કે પણ અમારી પાસે છે શું? રાક્ષસો કે ના ટેક્સ તો લઈશું જ. તે ઋષિ મુનિઓએ પોતપોતાના અંગ કાપીને આમ લોહી આપેલું લે ટેક્સ. આવા ઋષિ મુનિઓનું લોહીનું વાતલું ભરી અને રાક્ષસો ગયેલા. વિભીષણે કહ્યું કે લા તારા પાપનો હદ થઈ, આ રાખીશ તારો નાશ થશે. એમ આટલું ધરતીમાં દાટ્યું. એક વખત મહારાજ જનક પેલો દર વર્ષે ખેડ કરવાનો ઉત્સવ થાય, સોનાનું હળ લઈને ખેડ કરતા હતા. એમાંથી જ એક દીકરી એમને પ્રાપ્ત થઈ. ધરતીમાંથી પ્રાપ્ત થયેલા એ દીકરીને મહારાજ જનકે પોતાની દીકરી માની. જાનકી એવું નામ પડ્યું. સીતા એવું એમનું બીજું નામ પડ્યું. આ જાનકીજી સાક્ષાતમાં જગદંબા ભવાનીનો અવતાર હતા. આ જાનકીજી નાના હતા. મહારાજ જનકની કુળ પરંપરામાં શિવજીનું એક ધનુષ હતું જેની પૂજા થતી. આ ધનુષ એટલું ભારે હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે 10 હાથી એને ખેંચતા ત્યારે ઢસડાતું ઊંચું તો કોઈ દિવસ થતું નહીં. આ ધનુષની મહારાજ જનક દરરોજ પૂજા કરતા. પેલી રાણીઓ કે બીજી દાસીઓ હોય એ પૂજાના ઓરડાની સાફ સફાઈ લીપણ કરે. એક દિવસ નાનકડા જાનકી એ પૂજાના ઓરડામાં આવ્યા. એમણે જોયું ચારે બાજુ સાફ સફાઈ થાય છે પણ ધનુષની નીચે તો ધૂળ છે, એટલે એમણે ઊંચું કરી નીચે લીપણ કરેલું. મહારાજ જનક આવીને જોયું, આશ્ચર્ય પામ્યા. આ ધનુષની નીચે લીપણ કોણે કર્યું? તો કે દીકરી જાનકીએ. મહારાજ જનક માની ન શક્યા. કેવી રીતે હોય? બોલાવ્યા. બેટા લીપણ તમે કરી? તો કે હા. કેવી રીતે? એક હાથે સીતાજીએ ધનુષ ઊંચું કરીને બતાવ્યું. આવી રીતે. તે દિવસે મહારાજ જનકને પ્રતીતિ થયેલી કે મારી દીકરી કોઈ સામાન્ય મનુષ્ય નથી. તે દિવસે મહારાજ જનકે નિર્ધાર કરેલો. હવે સીતાજી જ્યારે વિવાહ યોગ્ય થયા, મહારાજ જનકે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું. ધનુર્યજ્ઞની સાથે સાથે સીતાજીના સ્વયંવરનું પણ આયોજન કર્યું અને એમણે જાહેરાત કરી કે જે કોઈ પણ નરબંકો આવી અને આ ધનુષની દોરી ચડાવશે એના ગળામાં સીતાજી વરમાળા પહેરાવશે. સીતાજીના સ્વયંવરની જાહેરાત કરી. દેશ દેશાંતરમાં મહારાજ જનકે આમંત્રણો મોકલાવેલા, પણ મહારાજ જનકે આમંત્રણ નહોતું મોકલ્યું અયોધ્યા. બીજે બધે આમંત્રણ મોકલેલા પણ અયોધ્યામાં મહારાજ જનકે આમંત્રણ મોકલ્યું નહોતું. કારણ એની કથા પણ બહુ મજાની છે. વર્ષો પહેલાની વાત છે. મહારાજ જનકની મિથિલા નગરીમાં કોઈ સદગ્રહસ્થ સ્ત્રી રહે છે. એના લગ્ન થયા એટલે સ્ત્રી બીજા રાજ્યમાં સાસરે ગયા. વાર તહેવાર હશે એટલે એ સ્ત્રી પોતાના પિયરમાં કહેતા મિથિલા નગરીમાં આવ્યા. થોડા દિવસ થયા. લોકરીતિ પ્રમાણે એમના પતિદેવ હતા એ પોતાના પત્નીને પાછા લેવા માટે આવતા હતા. પતિ પત્નીમાં અતિ પ્રેમ હતો. પતિને પણ પોતાના પત્ની પાસે જવાની અતિ ઉતાવળ હતી. માર્ગમાં ચાલ્યા આવે છે ત્યાં જંગલમાં બન્યું એવું એક કાદવ કીચડનું કીચડ ભરાયેલો અને એમાં એક ગાય ફસાયેલી. આ ફસાયેલી ગાય પોતાનો જીવ બચાવવા માટે ભાંભરે છે. કીચડમાં ફસાયેલી ગાયને કોઈ બચાવે? એ જ સમય આ ભાઈ ત્યાંથી નીકળ્યા. એણે કીચડમાં ફસાયેલી ગાય જોઈ. એને બચાવવાના બદલે પોતાના પત્ની પાસે જવાની અતિ ઉતાવળ છે ને એટલે ગાય ઉપર પગ મૂકી અને કીચડની સામે પાર જતા રહ્યા. બચાવ્યા તો નહીં, ઉપરથી ગાયને કીચડમાં વધારે ખૂંચાડી. આ પાપે એ જ વખતે આકાશવાણી થઈ, તે ગાયનો દ્રોહ કર્યો છે. તારી પત્નીને મળવાનો તને આટલો તલસાટ છે ને, જા તું તારી પત્નીની સામે જોઈશ ને તરત આંધળો થઈ જઈશ. ગાયનો દ્રોહ થયો, શ્રાપ મળ્યો. પછી તો થાય શું? ઘેર આવ્યા. ઘેર આવી પણ નીચું જ જોયા કરે છે. પોતાના પત્નીની સામું જોવામાં ડરે છે, ક્યાંક મારી આંખો જતી રહેશે તો. જમાઈ ઘેર આવ્યા, બધાને આનંદ થયો પણ ઊંચું જોવે નહીં. 1 દિવસ થયા, 2 દિવસ થયા
હવે તો ઘરમાં બધાને મનદુખ થવા માંડ્યું. થયું શું? એક દિવસ બોલાવીને પૂછ્યું, બધી વાત કહી. શાસ્ત્રી વાળા બધા હસવા લાગે કે આવું તે કઈ હોતું હશે, તમે શું આવી ભ્રમણામાં રહો છો. પોતાના પત્ની જો સામું, જ્યાં ઊંચું જોયું તરત આંખો આંધળી થઈ ગઈ. બહુ દુઃખ થયું. ગયા મહારાજ જનક પાસે. મહારાજ જનક, તમારા રાજ્યમાં આવી અમારા જમાઈ આંધળા થયા. રાજા જનકને પણ ચિંતા થઈ. બધા ઋષિ મુનિઓને બોલાવ્યા. ગાયના દ્રોહથી જેની આંખો ગઈ હોય એનો ઉપાય શું? બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે કોઈક પતિવ્રતા સ્ત્રી પોતાના હાથથી આની આંખમાં જો પાણીના બે ટીપા નાખે તો આની આંખો પાછી હતી એવી ને એવી થઈ જાય. મહારાજ જનકે જાહેરાત કરી કે જે કોઈ સ્ત્રીએ ક્યારેય સ્વપ્નમાં પણ પરપુરુષનો વિચાર ન કર્યો હોય, આવી પરમ પતિવ્રતા સ્ત્રી હોય એ આવી અને આની આંખોનું અજવાળું પાછું આપો. આખી મિથિલામાં કોઈનામાં હિંમત નહોતી કે આવીને બે ટીપા પાડે. પછી તો આજુબાજુના રાજ્યમાં બધે સમાચાર પહોંચ્યા. ફરતા ફરતા સમાચાર અયોધ્યામાં આવ્યા. મહારાજ દશરથે પોતાની રાણીઓને કહ્યું, મિથિલામાં આવું થયું છે, એક માણસ આંધળો થયો છે, તમે તો પરમ પતિવ્રતા છો, તમે જાઓ તો કોઈની આંખોને અજવાળું પાછું આવે. ત્યારે ત્રણેય રાણીઓ કહે, હો એમાં શું મોટી વાત છે? પતિવ્રતા? આપણા ઘરમાં પેલું આંગણું વાળનારી ઝાંપડી છે ને એ પતિવ્રતા છે. એને શણગાર કરીને એને મિથિલાથી મોકલી, અયોધ્યાથી મિથિલા મોકલી. મહારાજ જનક આગળ આવીને કહ્યું, મહારાજ હું અયોધ્યાથી આવી છું, આપની જાહેરાત હતી, આપના નગરમાં કોઈ આંધળો છે? તો કે હા. એને બોલાવ્યો અને પેલી ઝાડુ પોતા કરનારી શુદ્રબાઈ એણે પોતાના હાથથી એક એક ટીપું જ્યાં પાણીનું નાખ્યું, એ આંધળો માણસ દેખતો થઈ ગયો. મહારાજ જનક રાજી થયા. રાજરાણી, આપનું શું નામ છે? પેલી બાઈ કે હું રાણી નથી, હું તો રાજમહેલમાં કચરો વાળનારી સામાન્ય શુદ્ર સ્ત્રી છું. મહારાજ જનકના મનમાં થયું, ઓહો, અયોધ્યા કેવું ઉત્તમ નગર હશે કે જે અયોધ્યામાં એક શુદ્ર સ્ત્રીનું પણ પાતિવ્રત્ય આટલું શ્રેષ્ઠ છે. તેના રાજા એના રાણીની તો વાત જ શું કરવી. એટલે જ્યારે સીતાજીના સ્વયંવરનું આયોજન થયું ને, મહારાજ જનકને ચિંતા પેઠી કે ક્યાંક અયોધ્યા આમંત્રણ મોકલું અને રાજા કે રાજકુમાર આવવાના બદલે આવા કોકને મોકલી દે અને અયોધ્યા વાસીઓની સામર્થ્યનું કંઈ ઠેકાણું નહીં, કોઈ આવીને દોરી ચડાવી દે તો મારી સીતા કોઈ શુદ્રના ઘેર વળાવી પડે. આ બીકે મહારાજ જનકે અયોધ્યા આમંત્રણ મોકલાવ્યું નહોતું. આ વાતની ખબર વિશ્વામિત્રજીને હતી. એટલે વિશ્વામિત્રજી આજ કહે છે, ચાલો રામ, આપણે ધનુર્યજ્ઞના દર્શન કરી આવીએ. ધનુર્યજ્ઞના દર્શનનું બાનું લઈ ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણજીને સાથે લઈ ગુરુદેવ વિશ્વામિત્રજી ચાલ્યા. આગળ જતા જતા એક અવાવરું આશ્રમ આવ્યો. આશ્રમની વચમાં એક સ્ત્રી પથરો થઈને જાણે પડી હોય. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું કે હે રામ, આને તમે ચરણનો સ્પર્શ કરો. ગુરુદેવની આજ્ઞાથી રામચંદ્ર ભગવાને જ્યાં પથ્થરને સ્પર્શ કર્યો એ જ પથ્થરમાંથી સાક્ષાત દેવી અહલ્યાજી પ્રગટ થયા છે. ગૌતમ ઋષિના શ્રાપથી જે અહલ્યા આજ પથ્થર થયા હતા, ભગવાને અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં ગંગા નદી આવી. ભગવાન રામચંદ્રજીની સાથે લક્ષ્મણજીની સાથે વિશ્વામિત્રજીએ ગંગાજીમાં સ્નાન કર્યું છે. ગંગા અવતરણા પૃથ્વી ઉપર કેવી રીતે થયું એની આખી કથા જનકપુરી સુધી પહોંચતા વિશ્વામિત્રજીએ બંને રાજકુમારોને સંભળાવી છે. રામ અને લક્ષ્મણને સાથે લઈ અને વિશ્વામિત્રજી જ્યારે મિથિલામાં પ્રવેશ કર્યો, મિથિલાના નરનારીઓએ રામચંદ્રજીને જોયા અને જોતા વેત એમના હૃદયમાં પરમ આનંદ છવાયો. હો, આ ક્યાંના રાજકુમારો છે? કોઈ કયા રાજકુમારો નથી, આ તો વિશ્વામિત્રજીના શિષ્ય છે. અને હકીકત એવી જ હતી, રાજકુમાર તરીકે સ્વયંવરમાં ભાગ લેવા માટે રામ અને લક્ષ્મણ આવ્યા નહોતા. રામ અને લક્ષ્મણ તો વિશ્વામિત્રજીના શિષ્યના રૂપમાં યજ્ઞના દર્શન કરવા માટે
મિથિલામાં આવ્યા હતા ને એટલે જ રાજા અને રાજકુમારના ઉતારાઓ રાજમહેલમાં હતા, ઋષિ મુનિઓના ઉતારાઓ બગીચામાં હતા. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે એ બગીચામાં રોકાયા છે. આવતીકાલે સીતાજીનો સ્વયંવર છે. કાલ સીતાજીનો સ્વયંવર છે. લોકરીતિ પ્રમાણે, કુળની રીતિ પ્રમાણે આગલા દિવસે એ જનકપુરીનો રાજનો બગીચો છે. આ બગીચામાં માં ભવાનીનું મંદિર છે. સીતાજી પોતાની સખીઓ સાથે આજ માતા પોતાના, આવતીકાલે તો સ્વયંવર છે, આવતીકાલે પોતાના લગ્ન છે. લગ્ન પહેલા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય, પૂજાની રીતિ પ્રાપ્ત કરવા આજે પોતાની સખીઓ સાથે સીતાજી માં ભવાનીનું પૂજન કરવા માટે એ જ બગીચામાં આજ જ્યાં ભવાનીનું પૂજન કરવા માટે આવ્યા, માતાજીના મંદિરમાં ગયા, માતાજીનું ભાવથી પૂજન કર્યું છે. સીતાજી હાથ જોડી માં ભવાનીને પ્રાર્થના કરી છે, એમાં આવતીકાલે મારો સ્વયંવર છે, મારા નવા જીવનનો આરંભ થાય છે. હે માતાજી, તમે સદાય મારી ઉપર તમારી કૃપા રાખજો, મારો ધર્મ સચવાય, મારી ભક્તિ સચવાય એવી કૃપા તમે મારા ઉપર કરજો. આમ કહી માં ભવાનીની સર્વે સખીઓએ સાથે મળી, માં જાનકીજીએ સાથે મળી અને સ્તુતિ કરી છે. જોગાનું જોગ એ જ સમયે ભગવાન રામચંદ્રજીએ ગુરુદેવ વિશ્વામિત્રજીની રજા માંગી છે. ગુરુદેવ, અમે આ મિથિલાની શોભા જોઈ આવીએ. શોભા જોવું તો એક બાનું હતું. ભગવાનનો હેતુ તો હતો મિથિલાના જ્ઞાનીઓને પોતાનું દર્શન આપવાનું. ભલે રામ જઈ આવો. ગુરુદેવની રજા રહી. રામ અને લક્ષ્મણ મથુરાની શોભા જોવાના બાને મથુરાના નરનારીઓને પોતાનું દર્શન આપવા માટે ચાલ્યા છે. મિથિલાના જે નરનારીઓએ ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા ને, મિથિલા નગરી એ જ્ઞાનીઓની નગરી હતી. જ્ઞાનની પરિભાષામાં કહું તો નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનારા આ બધા મિથિલાના શુષ્ક જ્ઞાનીઓ હતા. એ બધા એવું માનતા હતા કે ભગવાન આકાર રહિત છે. ભગવાનનો આકાર ન હોય, ભગવાન તો નિરાકાર હોય. પણ એના બદલે જ્યારે મિથિલાના એ નિરાકારવાદી નિર્ગુણ બ્રહ્મજ્ઞાનીઓએ ભગવાન રામચંદ્રજીના સ્વરૂપને જોયું અને મનમાં અનહદ આનંદ સર્વેને થયો છે. જેમણે ભગવાનને જોયા ને, સ્ત્રીઓએ જોયા તો એમ થયું કે હે પ્રભુ, એવું કરજો, આવતીકાલે આ ધનુષ બીજા કોઈથી ન ઉપડજો, પણ અયોધ્યાના રાજકુમારથી ઉપડજો. આ રામ અને સીતાની જેવી જોડી લાગશે એવી જગતમાં બીજી કોઈ જોડી નહીં લાગે. સર્વેના હૃદયમાં જુદા જુદા ભાવ જાગ્યા છે. ફરતા ફરતા ભગવાન રામચંદ્રજી એ જ બગીચામાં આવ્યા છે. બગીચામાં ખીલેલા સુંદર મજાના ફૂલ જોયા છે. મનમાં વિચાર થયો છે, લાવો ને, ગુરુદેવને સવારે પૂજામાં ફૂલ કામ આવશે, આપણે જરાક પુષ્પ ઠાકોરજીની પૂજા માટે ગુરુજીને કામ આવે એટલે લઈએ. પણ ભાઈ, રામચરિત્ર છે ને, કૃષ્ણ ચરિત્ર છે ને, કૃષ્ણ કે એમ કરાય, એ કરે એમ ન કરાય. અને રામ કે એમય કરાય અને કરે એમય કરાય. એ ભગવાન ત્રેતામાં પ્રગટ્યા હતા ને, એટલે પોતાના જીવન દ્વારા જ એમણે બહુ અદ્ભુત સંદેશ અને ઉપદેશ આપણને સૌને આપ્યો. બગીચામાં જેવા પ્રવેશ કરવા ગયા, લક્ષ્મણજી ઉતાવળા, લાવો પૂજા માટે જરાક ફૂલ ચૂંટી લઈએ. ભગવાન રામચંદ્રજી કે લખન ના, આ બગીચો મહારાજ જનકની માલિકીનો છે અને માલિકને પૂછ્યા વિના કંઈ પણ લઈએ તો એને ચોરી કહેવાય. લક્ષ્મણજીને તો આ ગળે જ ન ઉતર્યું, આપણને હજી નથી ઉતરતું. એ દાડે લક્ષ્મણ નથી. આપણે બધા એવું ભગવાન માટે તો ચાલે, આપણે એવું ધારી લીધું છે.
લક્ષ્મણજી કે પણ આપણે મહારાજ જનકના મહેમાન થઈને આવ્યા છીએ, આ બગીચામાં હવે પૂછવું કોને? એટલામાં માળી મળ્યા. ભગવાન રામચંદ્રજીએ માળીની રજા માગી કે અમારે ગુરુદેવની પૂજા માટે ફૂલ લેવા છે, અમે લઈએ. ભગવાન રામચંદ્રજીનો આવો વિનય વિવેક જોઈ એ માળીઓના હૃદયમાં પણ આનંદ થયો. હો, અયોધ્યાના રાજકુમાર કેવા ધર્મવાન છે, કેવા વિવેકી છે. આ બગીચામાંથી એક ભગવાનની પૂજા માટે ફૂલ લેવા છે તો પણ અમને પૂછ્યું. હા પાડી ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી એ બગીચામાં જ્યાં ફૂલ ચૂંટી રહ્યા છે એ જ સમયે બગીચાના એક ભાગમાં ભગવાન રામ લક્ષ્મણજી ફૂલ ચૂંટે છે. બગીચાના બીજા ભાગમાં સીતાજી સખીઓ સાથે માં ભવાનીનું પૂજન કરીને ફરે છે. એ ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીની સાથે ફૂલ ચૂંટે છે. એવામાં થયું એવું કે સીતાજીની બધી સખીઓ હતી ને એમાંથી એક સખી છૂટી પડી અને ફરતી ફરતી એક લતા મંડપ હતો એની આ બાજુ આવીને તો એણે ભગવાન રામચંદ્રજી ને લક્ષ્મણજીને જોયા અને ભગવાનનું દર્શન થતા જ અંતરમાં આનંદ થયો. એ સખી દોડતી ગઈ સીતાજી પાસે. જાનકી જાનકી જાનકીજી, આખું નગર જે બે રાજકુમારોના વખાણ કરે છે ને એ બંને રાજકુમારો અત્યારે આજ બગીચામાં છે. બધી સખીઓએ પણ આ વાત સાંભળી. ભગવાનના દર્શનની તાલાવેલી સૌને લાગી. અરે સીતાજીના અંતરમાં પણ રામ દર્શનની ઉત્કંઠા જાગી. બધી સખીઓએ જેણે રામને જોયા હતા ને એને પૂછ્યું કે કેવા છે. ત્યારે સખીએ બહુ સુંદર વાત કરી. હે જાનકીજી, બે કુંવર આવ્યા છે, કિશોર વય છે, બહુ સુહામણા લાગે છે. આગળ તો વર્ણન કરો. હવે સખી વર્ણન શું કરે? ભગવાનનું વર્ણન વેદો જેને નેતિ કહીને થાકી જાય એવા ભગવાનનું વર્ણન આ એક સખી શું કરે? એણે ખાલી એટલું વર્ણન કર્યું. એકનો વર્ણ શ્યામ છે, એક જરાક રૂપાળા છે, એક ગૌર વર્ણના છે, એક શ્યામ વર્ણના છે. આટલું હું કહી શકું છું. સખીને વિનય પત્રિકામાં ગોસ્વામી તુલસીદાસજીએ સદગુરુની ઉપમા આપી. સદગુરુ કોણ? કે જે પોતાના શરણે આવેલાને ભગવાન દેખાડે. જેણે ભગવાનને જોયા હતા એને બધાઈને કહ્યું કે મેં રામ અને લક્ષ્મણને જોયા. કેવા છે? કિશોર વયના છે, એકનો ગૌર વર્ણ છે, એકનો શ્યામ વર્ણ છે. એથી આગળ હું વર્ણન કરી શકું એમ નથી. કેમ? બહુ સુંદર સખી કહે છે, આંખે રામને જોયા છે, જીભ પાસે તમે વર્ણન પૂછો છો. ગીરા અનયન, જીભે જોયા નથી. નયન બીનું બાની, આંખને જીભ નથી, એનું વર્ણન મારે કરવું કેવી રીતે? જેણે જોયા છે એ કહી શકે એમ નથી, અને જે કહી શકે એમ છે એણે જોયા નથી. ગોસ્વામી એનો અર્થ એવો કરે છે, પરમેશ્વર તત્વ વર્ણનનું નથી, પરમેશ્વર તત્વ અનુભૂતિનું છે. હું તમને કહું કે ભગવાન આવા એમ નહીં, ચાલો હું જ તમને રામનું દર્શન કરાવું. આમ કહી બધી સખીઓને સાથે લઈ અને ભગવાન રામચંદ્રજી જ્યાં ફૂલ વીણે છે ત્યાં આવ્યા. સીતાજી પણ આવ્યા. સખીએ દૂરથી કોઈ, હે સીતે, જોવો અયોધ્યાના રામ. અને સીતાજીએ જ્યાં ભગવાન રામચંદ્રજી સામે જોયું, ભગવાન રામચંદ્રજીની સામે જોતા કોઈને નવાઈ લાગી. આંખ સામે ભગવાન ઊભા છે અને ભગવાનનું દર્શન કર્યા પછી સીતાજી આંખો બંધ કેમ કરી? ગોસ્વામીનું રહસ્ય કહે છે, જે એકવાર ભગવાનને જોઈ લે ને એને પછી જગતમાં બીજું કંઈ જોવું. જેણે રામને જોયા પછી એને જોયા જેવું બીજું બાકી શું રહે? એટલે સીતાજી આંખો બંધ કરી દીધી. સીતાજી એને હવે બગીચાની શોભા નથી જોવી, એને શોભાનું ધામ એવા એ રામને જોયા. પછી બગીચાની શોભા શું ખાખ જોવે? અથવા તો સીતાજી એટલે આંખો બંધ કરી. આંખે દરવાજો છે. ગોસ્વામી શબ્દ વાપર્યો, દીને પલક. હવે શબ્દ ઊંડાણ જોજો. પલક એટલે આંખ નહીં, પલક એટલે પાપણ. આપણે શબ્દ વાપરી આંખ બંધ કરી, પણ બંધ શું થાય? પાપણ. દીન હે પલક કપાટ સયાની. આંખ રૂપી પાપણ. કપાટ એટલે દરવાજો, કબાટ આપણે કહીએ ને. સીતાજીએ રામને જોયા ને એટલે
એટલે પાપણનો દરવાજો બંધ કર્યો. કેમ? તો કે આ દરવાજેથી રામ હૃદયમાં આવ્યા છે. આ દરવાજો ખુલ્લો રહી જશે તો હૃદયમાં રહેલો રામ ક્યાંક બહાર ન નીકળી જાય ને, એટલે સીતાજી આંખના પાપણના દરવાજા બંધ. સીતાજીએ રામને જોયા એ જ ઘડીએ ભગવાન રામચંદ્રજીએ પણ સીતાજીને જોયા, અને સીતાજીને જોતા આવા મર્યાદા પુરુષોત્તમ રઘુકુલ ભૂષણ રામ, એમનું મન પણ એમ થયું કે જય રામ જય જય રામ. જે દિવસે સીતાજીએ ભગવાન રામચંદ્રજીને જોયા એ જ ક્ષણે ભગવાન રામચંદ્રજીએ પણ સીતાને જોયા. ભગવાન રામચંદ્રજીના મનમાં પણ સીતાજી પ્રત્યે પ્રીત જાગી. ફૂલ લઈ પાછા આવ્યા, પણ પાછા આવ્યા ને ત્યારે સીતાજી હૃદયમાં રામને લઈ અને રામજી હૃદયમાં સીતાજીને લઈને આવ્યા. રાત્રે ગુરુજીના પગ દબાવતા દબાવતા એકરાર કર્યો, ગુરુદેવ આજ અમે ફૂલ વીણવા ગયા ને એ જ સમયે આ મિથિલાના રાજકુમારી ત્યાં આવ્યા હતા, અને મિથિલાના રાજકુમારીને મેં જોયા. અમારા રઘુવંશીઓનું મન અચળ છે, પણ આજ એ રાજકુમારીને જોતા અમારા મનમાં પણ એના પ્રત્યે ભાવ જાગ્યો છે. વિશ્વામિત્રજી અંતરમાં રાજી થયા. રાત્રિ થઈ અને બીજે દિવસે સવારે મહારાજ જનકની વિશાળ રાજસભા ભરાઈ. એ રાજસભામાં દેશ દેશાંતરના મોટા મોટા રાજા મહારાજાઓ આજ સીતાજીને વરવા માટે અને સીતાજીને વરવા કરતા પણ પોતાના બળ અને શક્તિનું પ્રતિપાદન કરવા માટે આવું શિવજીનું ધનુષ 10 હાથીથી ખેંચાય ત્યારે માંડ ખસે, આવું એ બળવાન ધનુષ્ય આ જેની દોરી ચડાવીએ તો જગતમાં આપણી વાહવા થઈ જાય, એવા આશયથી દેશ દેશાંતરથી હજારો મોટા મોટા રાજાઓ મહારાજાઓ રાજકુમારો આજ મહારાજ જનકના આંગણે આ સ્વયંવરમાં આવ્યા છે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ મહારાજ જનકના આમંત્રણથી ત્યાં આવ્યા છે. ભગવાન રામચંદ્રજી પણ ઋષિ મુનિઓની સાથે એમના શિષ્ય તરીકે એ સભામાં બેઠા છે. આ ધનુષ એવું ચમત્કારી હતું કે જે પણ કોઈ એનો સ્પર્શ કરે ને આ ધનુષ એનું બળ ખેંચી લેતું, અને જેમ જેમ બળ ખેંચતું જાય ધનુષ્ય વધુ ને વધુ બળવાન થતું જાય. એક પછી એક પછી એક પછી એક રાજાઓ આવ્યા. ધનુષની દોરી ચડાવી તો એક બાજુ, કોઈ ધનુષને એક તલવાર હલાવી શક્યું નહીં. એક પછી એક રાજાઓ આવતા જાય, જે ઉપાડવા જાય જ્યાં આડે એનું બળ બધું ધનુષ ખેંચી લે. ઊંચું જ ન થાય રે, ઊંચું ન થાય શું? કેટલાક રાજાઓ તો ત્યાં ને ત્યાં નીચે પડ્યા. તુલસીદાસજી લખે ઉપાડીને પાછા લઈ ચાલી શકવાની સામર્થ્ય એનામાં રહી નહીં. ધનુષ ઉપાડવું તો એક બાજુ. પછી તો ભાઈ આબરૂનો પ્રશ્ન થઈ પડ્યો. ભૂપ સહસ્ત્ર સબ એક કહી બારા, એક સામટા હજાર રાજાઓ આવ્યા. પહેલા આપણે આનું ધનુષની દોરી ચડાવીએ, પછી સીતાજીના લગ્નની વાત તો પછી આપણે અંદરો લડી લઈશું, પણ પહેલા આ તો આબરૂનો પ્રશ્ન થઈ પડ્યો. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ કોઈથી ધનુષની દોરી ચડી નહીં. એ સમયે મહારાજ જનક રોષે ભરાયા. મહારાજ જનક ઊભા થઈને કહે છે, અરે રે, આ ધરતીના ક્ષત્રિયો બળ વગરના થયા છે, તેજ વગરના થયા છે. મને શું ખબર કે આ પૃથ્વી ઉપર હવે એવા બળવાન ક્ષત્રિયો રહ્યા નહીં હોય, નહીતર તો આવી પ્રતિજ્ઞા હું કરત નહીં. સારું થયું મેં આવી પ્રતિજ્ઞા કરી. ખબર તો પડી કે ભારત વર્ષના ક્ષત્રિયોમાં હવે આવું બળ તેજ રહ્યું નથી. આવા કઠોર વચનો જ્યારે જનક રાજા બોલવા માંડ્યા, આ બાજુ લક્ષ્મણજી ઊંચા નીચા થાય. રામચંદ્ર ભગવાન એમનો ગોઠણ દબાવી રાખે, ધીરો રે ભાઈ, ધીરો રે ભાઈ, ધીરો રે. લક્ષ્મણજી સહન ન કરી શકે, એકદમ ઊભા થયા. મહારાજ માફ કરજો, જે સભામાં સૂર્યવંશી રઘુકુલ ભૂષણમાં રાઘવેન્દ્ર બેઠા હોય એ સભામાં આવું વચન કોઈ બોલી શકે એમ નથી. મહારાજ જનકે છેલ્લે કહ્યું તો, હે રામ, તમે દોરી ચડાવો. ભગવાન રામચંદ્રજીએ ગુરુદેવ વિશ્વામિત્રજીની રજા લીધી. હવે તો સભામાં કોઈ ના પાડી શકે એવું નહોતું. સ્વયંવરમાં ભાગ લેનારા બધા હારી ચૂક્યા હતા. એ સમયે ભગવાન રામચંદ્રજી ત્યાં ધનુષ પાસે આવ્યા. બીજા બધા કામ ભાવે સીતાજીને જીતવા છે એવા અહંકારથી એ ધનુષનો સ્પર્શ કરતા હતા. ભગવાન રામચંદ્રે જે સૌથી પહેલા ભગવાન ભોળાનાથને યાદ કર્યા, ધનુષને વંદન કર્યા,
ભોળાનાથને પ્રાર્થના કરી, હે ભોળાનાથ તમે દયા કૃપા કરો તો આની કંઈક દોરી ચડે. અને ભગવાન રામચંદ્રજી એક હાથે ધનુષને ઊંચું કર્યું. આમ જ્યાં દોરી ચડાવવા કહે છે એટલામાં તો એટલું તેજ ફેલાણું, ધનુષ્યના 2 ટુકડા થયા. ભગવાન રામચંદ્રજીએ આ જે ધનુષનો ભંગ કર્યો અને પછી એ જ સમયે સીતાજી આવ્યા છે. ભગવાન રામચંદ્રજીના ગળામાં વરમાળા પહેરાવી છે. સર્વે ભગવાન રામચંદ્રજીનો જય જયકાર કર્યો છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પછી તો બધાય રાજાઓ આવ્યા ને લડાઈ કરવા આવ્યા ને, પણ લક્ષ્મણજીએ બધાને હરાવ્યા ને આ સમાચાર પરશુરામજીને મળ્યા. પરશુરામજી પણ આવ્યા. લક્ષ્મણજી પરશુરામજી વચ્ચે પણ બહુ ગંભીર સંવાદ થયો. એ જ વખતે પરશુરામજીએ પણ જાણ્યું કે હવે તો ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. એમણે પણ પોતાનું નારાયણનું ધનુષ ભગવાનને અર્પણ કર્યું. ત્યાંથી પાછા ગયા. આ બાજુ અયોધ્યા સંદેશો મોકલાવવામાં આવ્યો. અયોધ્યાથી પણ મહારાજ દશરથ જાડેરી જાન લઈ અને હવે ભગવાન રામચંદ્રજીના વિવાહમાં સંમિલિત થવા આવ્યા. એ જ વખતે શતાનંદજી જે મહારાજ જનકના ગુરુ છે એમણે કહ્યું કે આવું કુળ બીજું મળશે નહીં, એટલે 4 રાજકુમારોના લગ્ન એક સાથે લેવાના. ભગવાન રામચંદ્રજીના સીતાજી સાથે, લક્ષ્મણજીના ઉર્મિલેજી સાથે, ભરતજીના માંડવીજી સાથે, શત્રુઘ્નજીના શ્રુતકીર્તિ નામની રાજકુમારીઓ સાથે વિવાહ નક્કી થયા. અને એ જ મિથિલામાં ખૂબ ધામધૂમથી ભગવાન રામચંદ્રજીના સીતાજી સાથે મંગલ વિવાહ થયા.